ચર્ચામાં આપણે એક્સપર્ટ પણ જોડાઈ રહ્યા છીએ, એમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે અત્યારે ચર્ચામાં નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુપ્તાની જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, એક તરફ બિહારના ઇલેક્શનો, બીજી તરફ આજે માર્કેટ આપણને થોડુંક ઉતાર ચઢાવ દર્શાવી રહ્યું છે. આમ તો પ્રોમિનન્ટલી આજના દિવસે શરૂઆત આપણને નરમાશ સાથે થતી જોવા મળી હતી. અત્યારે જુઓ 25,800ની નીચે સરકી રહ્યું છે અને એમાં પણ તમને નિફ્ટી બેંકની અંદર થોડીક વેચવાલી વધતી જોવા મળી રહી છે. કઈ રીતે અત્યારે હવે બજારને ખાસ વોચઆઉટ કરશો આજના દિવસે? તમને લાગે છે થોડુંક અહીંયાથી દબાણ આપણને વધતું જોવા મળે? ગુડ મોર્નિંગ નીરજભાઈ. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો નિફ્ટીમાં જે હિસાબથી પોઝિશન બનતા અત્યારે કરન્ટલી આપણને જોવા મળી રહી છે, તો ગઈકાલના ચેન્જના હિસાબથી આપણે જોશું તો ઓઆઈની પોઝિશન આપણે જોઈએ તો 25,800 થી 26,200ના રેન્જમાં કોલ રાઇટર્સની પોઝિશન સારી એવી એડિશન થતા આપણને જોવા મળી છે. એ એક પેલી નેગેટિવ સાઇન છે. બટ જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉન સાઈડમાં 25,700 એક વીકલી સપોર્ટ બનેલો છે, જે આપણે જોશું તો પુટ રાઇટર્સની પોઝિશન હોલ્ડ છે મંથલી બેઝિસના હિસાબથી. તો મને લાગે છે આજના દિવસમાં જે બી ઘટાડો આવે છે 25,700ના આસપાસ, ત્યાંથી એક રિવર્સલ એક્સપેક્ટેડ છે એનાથી માર્કેટમાં. જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટ્રાડે જે સપોર્ટ ને જે નિફ્ટીનો બનતા આપણને જોવા મળે છે 25,700 થી 25,670નો સપોર્ટ એનાથી બનતા આપણને નિફ્ટી સ્પોટમાં બનતા આપણને જોવા મળે છે. જેમ નિફ્ટી એનાથી અપસાઇડમાં 25,840ના ઉપર નીકળે છે, ત્યાંથી એક પાછું મોમેન્ટમ પિકઅપ થઈ શકે છે 100-150 પોઈન્ટનું. સો કરન્ટલી નિફ્ટીનો જે હિસાબથી આપણે જોશું તો એક રેન્જ બનેલી છે, જ્યાં સુધી 26,000નો ઉપર નીકળતું નથી ત્યાં સુધી આપણને અપસાઇડના લેવલથી થોડુંક લિક્વિડેશન થતા જોવા મળી શકે છે. કેમ કે 26,000ના સ્ટ્રાઇક પર આપણે જોશું તો મંથલી બેઝિસના હિસાબથી કોલ રાઇટર્સની પોઝિશન હેલ્ધી ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળે છે. ઓલમોસ્ટ અરાઉન્ડ 20 મિલિયનની પોઝિશન આપણને કોલ રાઇટર્સની ત્યાં જોવા મળી રહી છે. સો જ્યાં સુધી 26,000ના સ્ટ્રાઇકની પોઝિશન કોલ રાઇટર્સની લિક્વિડેટ નથી થતી ત્યાં સુધી અપસાઇડના લેવલથી આપણને થોડુંક એવું સપ્લાય જોવા મળી શકે છે. બટ ઓવરઓલ સેટઅપ જે હિસાબથી માર્કેટનું બનેલું છે મિડ ટર્મ વ્યૂના હિસાબથી એ હિસાબથી પોઝિટિવ લાગી રહ્યું છે. એવરી ડિપ્સ પર આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં એક રિવર્સલ આવતા આપણને જોવા મળી રહ્યા છે. સો કરન્ટલી મને લાગે છે જે ઘટાડો આવો જોતો તો આવી ગયો છે. હજી જે ઘટાડો છે 60-70 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળી શકે છે. બટ એનાથી આપણે એક રિવર્સલ એનાથી એક્સપેક્ટ કરી શકે છે માર્કેટમાં. એટલે જો અહીંયાથી ખાસ કરીને માર્કેટ પર એક આ મત બનતો દેખાઈ રહ્યો છે આજના દિવસે. અત્યારે થોડોક ઘટાડો છે, એટલે આ વ્યૂને અહીંયાથી આપણે ધ્યાનમાં રાખીને આગળ વધતા રહીશું. પરંતુ એક વખત જો